જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે એક પેડ માં કે નામ કેમ્પેન અંતર્ગત સિદ્ધપુરના ગામોને વૃક્ષોના રોપા અને પાંજરાઓનું વિતરણ કર્યું। સિદ્ધપુર એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાય। આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના આપણે સૌને આનંદ થાય એ પ્રકારની સિદ્ધપુર માર્કેટ યાર્ડના ચેરમેન એમની ટીમે એક અદ્ભુત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર એક સોગાન આપ્યું છે કે એક વૃક્ષ માકે નામ એને કેવી રીતે આગળ વધારી શકાય એ પ્રકારની વ્યવસ્થા સિદ્ધપુર માર્કેટ યાર્ડે કરી છે। આજે 1000થી વધારે પાંજરા બનાવ્યા છે। અંદાજે એની કિંમત 1000 રૂપિયાની આસપાસ છે। એ 1000 પાંજરાઓ દરેક ગામ દીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો ઝાડ વવાય અને ઝાડ જોઈને બીજા બધા ઝાડ પણ એમાં લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા માર્કેટ યાર્ડનો જે થઈ છે એ પૂર્ણ કરવાનો આજે કાર્યક્રમ હતો। લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમને સંકલ્પ કર્યો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એને અમે સાકાર કરીશું। જે રીતે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2004થી નક્કી કર્યું છે અને જે રીતે ગુજરાતની અંદર 59% વધારે આપણો જે વન વિસ્તાર છે એમાં વધારો થઈ રહ્યો છે એની અંદર સહકાર આપવા આ બધા મિત્રોએ જ્યારે કીધું ત્યારે હું ખૂબ અભિનંદન આપું છું। એમને કહું છું કે તમારા ઉત્તમ કાર્યમાં અમારા બધાનો સાથ સહકાર ચોક્કસપણે રહેવાનો છે। અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ અને પાંજરાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક જાગૃતિ સંદેશના ભાગરૂપે એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સિદ્ધપુરના એપીએમસી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત દેશની ચિંતા કરી રહ્યા છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2004થી ખૂબ જ પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ વધે તેવી વ્યવસ્થા કરી હતી। આજે દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું પ્રમાણ વધે, મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સાથે મળીને દરેક વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। ફક્ત વૃક્ષો વાવેતર જ નહીં પરંતુ તેનું જતન પણ આપણે કરવું જોઈએ, કેમ કે આપણે આપણા બાળકોને કેટલી જવાબદારીપૂર્વક સાચવીએ છીએ અને તેને મોટું કરીએ છીએ, પાલન પોષણ કરીએ છીએ, તેવી જ રીતે વૃક્ષોનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। આપણી આવનારી પેઢી માટે પર્યાવરણ જળવાઈ રહે તેવું ભગીરથ કાર્ય આપણે કરવું જોઈએ। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતમાં એક પેડ માં કે નામ સૂત્ર આપ્યું છે। આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુર દ્વારા 1000 કરતાં પણ વધારે પાંજરા બનાવવામાં આવ્યા છે। આ તમામ પાંજરાઓ દરેક ગામ દીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો વૃક્ષોનું વાવેતર કરે અને આ વૃક્ષો જોઈને બીજા બધાને પણ પ્રેરણા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સિદ્ધપુર તાલુકામાં દરેક ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવો એક સંકલ્પ કરવામાં આવ્યો છે। એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમ એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રીશ્રીઓ, વિવિધ કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।